નમસ્કાર ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો આપ સૌનું ખેડૂત બજારમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 24 સપ્ટેમ્બર 2024 ને વાર મંગળવારના રોજ આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે। તો જોઈ લઈએ આજના કપાસના બજાર ભાવ તેમજ ન્યુયોર્ક કોટન વાયદાની સ્થિતિ, કપાસિયા ખોળના ભાવ, એનસેક્સ વાયદા બજારની સ્થિતિ શું છે, સંપૂર્ણ વાત કરીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી રોજે રોજના ખેડૂતોને લગતી માહિતી તેમજ બજાર ભાવ, હવામાન સમાચાર સંપૂર્ણ માહિતી સમયસર તમને મળી રહે। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ ન્યુયોર્ક કોટન વાયદાની। વાયદા બજારમાં લાંબા સમય સુધી 67 સેન્ટીથી 69 સેન્ટીની સપાટી વચ્ચે વેપાર થયા બાદ છેલ્લા થોડા દિવસોથી વધારો નોંધાઈ રહ્યો છે। હાલની સ્થિતિએ ન્યુયોર્ક કોટન વાયદામાં 73 સેન્ટીની સપાટી આસપાસ વેપાર થઈ રહ્યો છે। ભારત સહિતના દેશોમાં હવે નવા કપાસની આવકોની સ્થિતિ કેવી રહેશે તે પરિબળ વૈશ્વિક રૂ બજારના ભાવ ઉપર અસર કરશે। ભારતની વાત કરીએ તો રૂ ગાંસડીના ખાંડિયા ભાવમાં છેલ્લા એક સપ્તાહથી 60,000ની સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે। જોકે એક મહિના પહેલાં રૂ ગાંસડીના ભાવમાં રૂપિયા 56,000ની સપાટીએ વેપાર થતો હતો। જોકે ભારતમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમ કે ભારે વરસાદની અસરથી રૂ ગાંસડીના ભાવમાં નીચેના સ્તરેથી સુધારો જોવા મળ્યો છે। તો હવે ધીરે ધીરે નવા કપાસની આવકમાં વધારો થઈ રહ્યો છે। ઓક્ટોબર મહિના સુધીમાં નવા કપાસની આવકોમાં નિયમિત રીતે શરૂઆત થઈ જશે। ત્યારબાદ વાત કરીએ કપાસિયા ખોળની। તો હાલની સ્થિતિએ 1975થી લઈને 2175ની સપાટી વચ્ચે કપાસિયા ખોળને A1 ક્વોલિટીના બજાર ભાવ બોલાઈ રહ્યા છે। તો હાલની સ્થિતિએ કપાસિયા ખોળમાં પણ સુધારા સાથે બજારમાં વેપાર થઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો એનસેક્સ કોટન વાયદો, નવેમ્બર વાયદો હાલ 58,990ની સપાટીએ બોલાયો હતો। તો આગળ જોઈએ આજના કપાસના બજાર ભાવ। વાત કરીએ બોટાદની તો 1300થી લઈને ઊંચા બજાર ભાવ 1651 રૂપિયા, વિસનગર 900થી લઈને 1635 રૂપિયા। વાત કરીએ મહુવાની તો 1007થી લઈને 1369, તેમજ બાબરા 1320થી લઈને 1640 રૂપિયા। ગોંડલ માર્કેટની વાત કરીએ તો 1301થી લઈને 1636, તેમજ અંજારની વાત કરીએ તો 1375થી લઈને ઊંચા બજાર ભાવ 1500 રૂપિયા બોલાયા હતા। કાલાવડ 1201થી લઈને 1480 રૂપિયા, વાંકાનેર 1200થી લઈને 1582 રૂપિયા, ભાવનગર 1227થી લઈને 1561, જામનગરની વાત કરીએ તો 710થી લઈને 1551 રૂપિયા। તેમજ આગળ વાત કરીએ ખાંભા માર્કેટની તો 1370થી લઈને 1562 રૂપિયા, ધાંગધ્રા 1268થી લઈને 1621 રૂપિયા, જોટાણા 1501થી લઈને 1501। વાત કરીએ અમરેલીની તો 820થી લઈને 1645, જસદણ માર્કેટમાં 1300થી લઈને 1635 રૂપિયા બોલાયા હતા। વિરમગામ 1105થી લઈને 1505, ઉનાવા 951થી લઈને 1561 રૂપિયા। વાત કરીએ રાજકોટ માર્કેટની તો 1400થી લઈને ઊંચા બજાર ભાવ 1668 રૂપિયા બોલાયા હતા। મોરબી 1250થી લઈને 1552 રૂપિયા, પાટડી 1250થી 1291, સાવરકુંડલા 1480થી લઈને 1710 રૂપિયા ઊંચા બજાર ભાવ બોલાયા હતા। તેમજ જામજોધપુરની વાત કરીએ તો 1400થી લઈને 1636, જેતપુર માર્કેટમાં 1073થી લઈને 1601, ધ્રોલની વાત કરીએ તો 1200થી લઈને 1498, હળવદ માર્કેટમાં 1050થી 1620 રૂપિયા બોલાયા હતા। તો ખેડૂત મિત્રો, આ હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ। માહિતી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।